નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વડોદરા વોર્ડ નંબર 8 ઉંડેરા 2માં અફની બેદરકારીથી જનતા ત્રાહિમામ। વડોદરા શહેરના વોર્ડ નંબર 8 ઉંડેરા 2 વિસ્તારમાં આવેલ પ્રભુનગરમાં છેલ્લા 3 દિવસથી અફની કામગીરીને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વિસ્તારમાં વારંવાર ચાલુ વીજ લાઇનો તૂટી પડતા લોકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે। રહેણાંક વિસ્તારોમાં ખુલ્લી અને તૂટી ગયેલી લાઇનોને કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવી દહેશત લોકોમાં જોવા મળી રહી છે। ભર ઉનાળાની ગરમીમાં સતત વીજ પુરવઠો ખોરવાતા નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ખાસ કરીને મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ અનેક વખત રજૂઆત કરવા છતાં અફના અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે। લોકો હવે તાત્કાલિક કાર્યવાહી સાથે જવાબ रात को 2 बजे ये जो डीपी पे चढ़े हुए हैं उस दिन रात को ये ऐसा हुआ था। रात को 2 बजे पहली वाली तो कालो कौन એટલે હું તમને બોલાવતો આખો નવો વાયર ડાલ દો આપણે। હા એ આખો નવો જ નાખવાનો પેલા તમારે પેલો ઓફિસર ને છે એ બોલાવો બાય પેલો કાકા બોલતા લેપરા ગજેન્દ્ર ને કીધું કે ઉપર આગળ અરે ઓ ગજેન્દ્ર ને હમણાં ફોન પાવર હતો એટલે કરવાનું પાવર ચાલુ હતો બીજો વિડીયો બી મોકલ્યો છે એ બી જો પ્રભુનગર વિસ્તાર છે। અહીંયા પ્રભુનગર સોસાયટી ઉંડેરામાં લાગે છે। આમાં સતત 3 દિવસથી છે ને આ લોકો આવે રાતે જોઈન્ટો મારીને જતા રહે। એક દિવસે અમે ફોન કર્યો તો અમને એવો જવાબ આલે છે કે લાઇટ ગઈ તો શું થયું। અમે લોકો એમને છે કોયલી લેવા જઈએ છીએ ત્યારે જઈને આ લોકો આવે છે। એ લોકોને માણસોને અમારા ચહેરા બી યાદ છે। 3 દિવસથી જોઈન્ટો મારી જાય છે। જોઈન્ટોનો વિડીયો તમને અમને આગળ લિંકમાં આપી જ દેશે। અને આપણે જ્યારે એમને ફોન કરીએ તો ત્યારે ઊંધા જવાબો આલે છે કે એમાં શું થઈ ગયું, આમાં શું થઈ ગયું। તો આમાં જે જાનહાનિ થાય તેની જવાબદારી હું જીબી વાળા લેવાના છે। અમે કંઈ લાઇટ બિલ ભરતા નથી। તો અમને એવા જવાબો આલે છે કે લોડ વધી ગયો, આ વધી ગયો, પેલું વધી ગયું, કેબલના કંઈ જોઈન્ટો મારીને જતા રહે। એટલે આટલા મોટા મોટા ધડાકા થાય છે ત્યારે તમને અહીં દેખાતો નહીં અને કહે છે આ તો નાનો પ્રશ્ન છે। આ એમના માટે નાનો પ્રશ્ન છે અહીંયા આગળ। અને કોઈની જાનહાનિ જતી રહે એનું થૂક લગાવીને કામ કરી જાય છે। ખાલી બસ વાયરોના જોઈન્ટ મારીને જતા રહે। રાતે 2-2 વાગે આવે, ખાલી લાઇટો લગાવીને જતા રહે। એવું તો ના ચાલે ને। અમના સાહેબને જવાબ આલ્યો તો એક સાહેબ એવું કહે છે કે હું ગામડે છું ને એક સાહેબ કહે છે એ તો ઘરે છે। તો ઘરે છે તો અહીંયા આગળ આવવાની એમની એ નહીં થતી, ફરજ નહીં બનતી ઘરેથી અહીંયા આવવાની। શું પ્રોબ્લેમ? પ્રભુનગર સોસાયટી વોર્ડ નંબર 8 અને ઉંડેરા 2માં આવેલી છે અમારી સોસાયટી। અમારી સોસાયટીમાં 2 થી 3 વખત કેબલ તૂટીને પડે છે અને જીબી વાળાને ફોન કરીએ છીએ તો ફોન કર્યાના 1 કલાક પછી જીબીની ગાડી આવે છે। તે લગીન કોઈની જાનહાનિ થઈ જાય કે કોઈની ગાડીનું નુકસાન થઈ જાય કે કોઈની ડેથ થઈ જાય તો તે લગીન જીબી રાહ જોશે। અને અમારી સોસાયટીમાં અમારે આ જે હાઈ ટેન્શન 3 ફેઝ લાઇનના કેબલો નાખેલા છે એ અમારી સોસાયટીમાં ના જોઈએ। એમને જે સોસાયટીને કનેક્શન આપવું હોય એ સોસાયટીને મેઇન રોડ ઉપરથી બહારથી લઈ જાય। અમારી સોસાયટીમાંથી એ કનેક્શન જવા ના જોઈએ। અને એની બાંયધરી સાહેબ અત્યારે લખીને આપે કે અમે પાત્રો કેબલ નાખીશું, અમે સહી કરીને આપશે તો અમે નાખવા દઈશું, કંઈ વાંધો નહીં। એની જવાબદારી અમને લેવી પડશે કે કોઈની જાનહાનિ થાય તો એમની જવાબદારી જીબીની રહેશે। એવું એ બાંયધરી આપતા હોય તો કેબલ નાખી શકે।